નમસ્કાર મિત્રો, ધ ગુજરાત રિપોર્ટમાં હું બળદેવ બ્રહ્મક્ષત્રિય આપનું સ્વાગત કરું છું. મિત્રો, બાળકોમાં અનેક ખૂબીઓ ભરેલી હોય છે, પણ તે આપણે જોઈ શકતા નથી. પણ ક્યારેક ક્યારેક જે ખૂબી હોય છે તે કુદરતી રીતે બહાર આવતી હોય છે. તેવી જ એક ઘટના ઘટી છે, જે બનાસકાંઠાનું એક બાળક છે, જે ગરીબ ઘરનો મધ્યમ વર્ગનો છે. તેની આર્થિક પરિસ્થિતિ બી સારી નથી, પણ તે બાળક છે તે નાચતો હતો, ગાતો હતો, અને એ જે સોંગ છે તેનો વિડીયો એક બન્યો હતો ને. વિડીયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના કારણે તે પ્રચલિત થયો છે. અને એક જાણીતા સિંગર દ્વારા તેને બોલાવવામાં આવ્યો, તેની એક સોંગ છે તે કરવામાં આવ્યું, અને એ સોંગ છે તે ખૂબ જ વાયરલ થયું છે. જે નાનો બાળક છે તે હાલ માતા પિતાની લાઠી બન્યો છે. તે ઘર ચલાવવામાં પણ હાલ અત્યારે મદદ કરી, કેમ કે એની જે આવક છે તેનાથી જે ઘરનું જે ભારણ છે તે ઘટી ગયું છે. અને હાલ જે બાળક છે તે ખૂબ ચર્ચાનો વિષય રહ્યો છે. કોણ છે આ બાળક, અને બનાસકાંઠામાં ક્યાં ગામમાં રહે છે, શું કરે છે આ બાળક, જે 7 વર્ષનો બાળક છે, એની સમગ્ર વિગત આપણે સાંભળીએ આ અહેવાલમાં. તો જ્યારે ચેતનના કાકાના છોકરાએ ચેતનની રીલ્સ બનાવી અને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી તો લોકો પસંદ કરવા લાગ્યા હતા. તો ચેતનના વિડીયો જેમ જેમ બનાવ્યા તેમ ચેતનની રીલ્સ વાયરલ થવા લાગી. તો ચેતનની રીલ્સ જોઈને ગબ્બરભાઈ ઠાકોર, અર્જુન ઠાકોર જોઈને એનો કોન્ટેક્ટ કર્યો અને ચેતનને તેના ગામ જાબડિયા બોલાવ્યો હતો. ત્યાં જેણા જેણા ગુગરાવાળી સોંગ તૈયાર કરીને પછી ચેતનનું સોંગ યુટ્યુબમાં અપલોડ કર્યું. તો હાલ પૂરતી ચેતનનું સોંગ 1 મિલિયન થઈ ગયું છે. જેવા 2 સોંગ રિલીઝ કર્યા, એક ગબ્બરભાઈ ઠાકોર ને અર્જુનભાઈ ઠાકોર. બંને ભાઈઓએ ચેતનને ખૂબ સપોર્ટ કર્યો અને 2 સોંગ રિલીઝ કર્યા, તો બંને 1 મિલિયન ઉપર થઈ ગયા છે. તો ચેતનના મમ્મી પપ્પા દિવ્યાંગ છે, તો બધા લોકો સપોર્ટ કરો, એમને સાથ સહકાર આપો. અને જેમ ગબ્બરભાઈ અને અર્જુનભાઈ સપોર્ટ કરે તેવી જ રીતે બધા લોકો સપોર્ટ કરો. ચેતનના મમ્મી પપ્પા દિવ્યાંગ હોવાથી એ મજૂરી કરી શકે તેમ નથી, એટલે બધા ભાઈઓને નમ્ર વિનંતી કે બધા ભાઈઓ ચેતનને સપોર્ટ કરો, જેથી કરીને ચેતનની જિંદગી બને અને મજૂરી ના કરે, પોતાનું ઘર ગુજરાન ચલાવી શકે. તેવી રીતે બધા ભાઈઓને નમ્ર વિનંતી છે કે સપોર્ટ કરો. સોશિયલ મીડિયામાં જ્યારે અમે ઇન્સ્ટાગ્રામ જોયું ત્યારે બધા રીલ બનાવતા હતા, એટલે મેં પણ વિચાર્યું હતું કે ચેતનભાઈને એક રીલ બનાવી દઉં એમ. એ માટે મેં પણ ચેતનભાઈને રીલ બનાવવાનું સ્ટાર્ટિંગ કરી દીધું. છેલ્લા 2 વર્ષથી મહેનત ચાલુ કરેલી હતી, અને જેમ જેમ વિડીયો બનાવતો રહ્યો તેમ ચેતનભાઈને લોકો સપોર્ટ કરતા રહ્યા, અને એમના ફોલોવર્સ પણ વધવા લાગ્યા. એટલે મને પણ લાગ્યું કે આ છોકરો આગળ જશે, એટલા માટે મેં પણ વિડીયો બનાવવાના ચાલુ કરી દીધા. એટલે એમના વિડીયો સારા ચાલતા હતા, બધા સપોર્ટ કરતા હતા, અને સારી મહેનત પણ મેં પણ કરી હતી. તો આ વિડીયો બનાવતા હતા, અને પછી ગબ્બરભાઈનો ફોન આવ્યો હતો કે તમે જાબડિયા આવો. તો ગબ્બરભાઈએ એક રીલ જોઈ હતી જેણા ગુગરાવાળી, તો તેમને પણ લાગ્યું હશે કે ચલો આપણે એક સોંગ એને ગવરાવીએ. તો એમને પછી અમને ઇન્સ્ટાગ્રામમાં ફોન કરી અને બોલાયા હતા. તે અમે ત્યાં ગયા હતા, અને ત્યાં જઈને અમે પણ ચેતનને, તેમને અર્જુનભાઈ અને ગબ્બર ઠાકોરે બંનેને ફૂલ મહેનત કરાવી હતી. ચેતનભાઈને ખાલી 2 લીટી જ આવડતી હતી, એટલે એમને પણ ફૂલ મહેનત કરી અને ચેતનભાઈને આગળ વધારવાની કોશિશ કરી. એટલે એમને બહુ મહેનત કરી હતી. અને ચેતનભાઈની ઉંમર છે 8મું રનિંગ છે, અને 3જા ધોરણમાં ભણે છે પ્રાથમિક શાળા. એના મમ્મી પપ્પા ખેતીવાડી કરે છે. મિત્રો, અમારા સમાચાર આપને કેવા લાગ્યા તે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી વધુને વધુ લોકો જોડાઈ શકે. આપના જે પ્રશ્નો હોય, આપની જે સમસ્યા હોય તે અમને લખીને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી મોકલજો. ફરીથી નવા સમાચારની અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને બળદેવ બ્રહ્મક્ષત્રિયને રજા આપશો. નમસ્કાર.